કોઈ વાતમાં કંઈક ગડબડ હોય કે કંઈક અજુગતું રંધાઈ રહ્યું હોય ત્યારે આપણે ઘણીવાર કહીએ છીએ કે દાળમાં કંઈક કાળું છે, પરંતુ મહેસાણામાંથી સામે આવેલા દ્રશ્યો એવું કહી રહ્યા છે કે અહીં તો આખી દાળ જ કાળી છે। હા, વાત દાળની જ છે અને એમાં પડેલા કાળા કૌભાંડ। દાળમાં કંઈક કાળું છે કે આખી દાળ જ કાળી છે કે થયું છે દાળના નામે કાળું કૌભાંડ। મહેસાણાના ગોજારિયાની સસ્તા અનાજની દુકાનમાંથી સામે આવેલા દ્રશ્યો જુઓ। મધ્યાહન ભોજનમાં અપાતી તુવેર દાળના પેકેટમાં નકરો ભૂકો અને જીવાતો જોવા મળી। દુકાનમાં રહેલી અન્ય દાળના જથ્થાની ગુણવત્તા કેવી છે તેની સાબિતી પણ તેમાં હાથ નાખતા જ મળી રહી છે। એક જાગૃત નાગરિકે આ દાળની ગુણવત્તાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો। કે અત્યારે તહેવારો છે અને આ તહેવારોની અંદર ગરીબ લોકોને જો તમે આવું પાવડરવાળું ધનેરાવાળું અનાજ ખવડાવશો તો તહેવાર કરશે અને તહેવાર કર્યા પછી બીમાર પડશે। ના, મધ્યાહન ભોજનની અંદર બાળકો માટે જથ્થો આપવામાં આવ્યો છે, એકદમ કડમ છે અને એમાં જીવાત છે અને પાવડર થઈ ગયો છે અને બાળકોની આરોગ્યની નુકસાનકારક છે। મુદ્દો એ છે કે આ દાળ સસ્તા અનાજના લાભાર્થીઓને અપાતી હતી અને મધ્યાહન ભોજનમાં બાળકોને પીરસાતી હતી, પણ શું સસ્તાના નામે કે મફતના નામે જરૂરિયાતમંદોને આવું ખવડાવવાનું? ગુણવત્તાનું ધ્યાન શા માટે નહીં, તે સૌથી મોટો સવાલ છે। એટલે શરૂઆતમાં મેં થોડું ધ્યાને આવ્યું કે જથ્થો થોડો ખરાબ છે, એટલે અમે ત્યાં ગોડાઉનમાં ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ રીતે થોડો જથ્થો ખરાબ આવેલો છે, એટલે એમને મૌખિક કીધેલું કે જો નવો આવશે તો તમને બદલી આપવામાં આવશે। પણ હવે તહેવાર નજીક આવ્યા હતા, ગ્રાહકો બી થોડી વસ્તુ માટે પડાપડી કરતા હતા, એટલે પછી અમે વિતરણ ચાલુ કર્યું। અને હવે જઈએ એ સ્થળે જ્યાંથી આ જથ્થો આવ્યો હતો। મહેસાણાના સરકારી ગોડાઉનમાં પહોંચી TV9ની ટીમ અને ત્યાં પહોંચ્યા બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને પગ તળેથી જમીન સરકી જાય। મહેસાણાના ગોજારિયામાં સસ્તા અનાજની દુકાનમાંથી મળેલો જે ખરાબ દાળનો જથ્થો છે, ત્યારબાદ સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો છે કે મહેસાણાના સસ્તા અનાજની દુકાન કે મધ્યાહન ભોજનમાં જ નહીં, પરંતુ જે જગ્યાએથી આ જથ્થો ફળવાય છે એ જથ્થો એ સ્થળ પર પહોંચે જે પુરવઠા વિભાગના ગોડાઉનમાં। મહેસાણાનું જે આ ગોડાઉન છે ત્યાં 1-2 ટન નહીં પરંતુ 46 ટન જેટલો જથ્થો ખરાબ થયેલો પડ્યો હોવાનું સામે આવ્યું છે કે આ તમામ જથ્થો જે છે લગભગ 2 મહિનાથી અહીંયા પડેલો છે, એના સેમ્પલો પણ નેગેટિવ આવી ગયેલા છે, પરંતુ આ 46 ટનમાંથી વાત કરીએ તો 12 ટન જેટલો જથ્થો જે છે એ જથ્થો અત્યાર સુધી જિલ્લામાં મહેસાણા તાલુકામાં ફળવાઈ ચૂકેલો છે। દાળની બોરીઓ પર જીવાત, દાળની બોરી કે પછી જીવાતની બોરી? દાળ નહીં, નકરો ભૂકો। 46 ટન દાળનો જથ્થો થયો ખરાબ। ગોડાઉનમાં ઠેર ઠેર ધનેડા દેખાઈ રહ્યા છે, ગુણોની બહાર જ જીવાતોના થર પર થર જામેલા છે। જોઈને જ સવાલ થાય કે જો બહાર આટલા ધનેડા છે તો અંદર કેટલા હશે, જેને જોઈને પણ ચિતરી ચડે તેવી હલકી ગુણવત્તાવાળી દાળ સસ્તા અનાજની દુકાનોમાં ફાળવાઈ પણ રહી છે। જે કહેવાય કે જથ્થો હજી ખોલવામાં નથી આવ્યો, પરંતુ જે દાળના કટ્ટા છે એ કટ્ટાની બહાર જ આપ જોઈ શકો છો કે પાવડર કેટલો બહાર આવી ચૂક્યો છે। ગોજારિયામાં જે સેમ્પલ હતું સસ્તા અનાજની દુકાનમાં જે કટ્ટા હતા એની અંદર આપણે જોયું હતું કે એની અંદર હાથ નાખતા જ હાથમાં પાવડર આવતા હતા, પરંતુ અહીંયા તો હાથ નાખવાની જરૂર જ નથી, પડેલી જ જે જથ્થો છે 46 ટનમાંથી લગભગ 46-48 ટનમાંથી 12 ટન જેટલો જથ્થો તાલુકામાં વિતરણ થઈ ચૂક્યો છે 2 મહિનામાં, અને અહીંયા જે 35 ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે એ સિવાયનો જથ્થો પણ આવેલો પડ્યો છે, જે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। ત્યારે આ જથ્થાની પણ હાલત એવી ખરાબ છે કે જીવાત પડી ગઈ છે, પાવડર નીકળી ગયો છે, પરંતુ નાથી આનો કોઈનો તાત્કાલિક નિકાલ માટે કોઈ કાર્યવાહી થતી કે નથી બીજી કોઈ કાર્યવાહી। સરકારી અનાજના ગોડાઉનનો લગભગ 46 ટન જથ્થો ખરાબ હોવાનો ખુલાસો થયો છે અને ચોંકાવનારી વાત એ છે કે 2 મહિનાથી આવીને પડેલી આ જથ્થાના સેમ્પલ ફેલ સાબિત થયા હોવા છતાં 12 ટન જથ્થો તો ફાળવાઈ ગયો। અમે જ્યારે આ અંગે ગોડાઉન મેનેજરને સવાલ કર્યો ત્યારે ઠંડકમાં પણ પરસેવો છૂટવા લાગ્યો। 12 ટન કેવી રીતે ફાળવી દીધો હતો?
12 ટન નથી, આ સેમ્પલનું રીસેમ્પલિંગ કરવામાં આવ્યું છે વડી કચેરીની સૂચનાથી. આનું વિતરણ અત્યારે અટકાવી દેવામાં આવ્યું છે, રિપ્લેસ થશે આમાં. જે તમે કહો છો કે રીસેમ્પલિંગ થયું એની અંદર શું રિપોર્ટ આવ્યો, પોઝિટિવ નેગેટિવ? રીસેમ્પલિંગ માં ફેલ રિપોર્ટ આવ્યો છે. ફેલ રિપોર્ટ આવ્યો છે. તો પછી આ જથ્થો બહાર પહોંચ્યો કેવી રીતે? હા, એટલે આ રીસેમ્પલિંગ જ્યારે જથ્થાકીય બાબતમાં જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે અમે રીસેમ્પલિંગમાં કરાવ્યું છે. પહેલું સેમ્પલિંગ થયું ત્યારે જથ્થો બરાબર હતો અને 2 જ મહિનામાં જથ્થાની આ હાલત કેવી રીતે થઈ ગઈ? સવાલ એ છે કે શું 2 મહિનાની અંદર જ દાળ આ હદે કઈ રીતે બગડી ગઈ, કે પછી પહેલી વારના સેમ્પલિંગમાં કોઈ ગડબડ કરાઈ હતી? શું કોઈ મિલીભગતથી ગરીબોને અને મધ્યાહન ભોજનમાં જતા જથ્થામાં કૌભાંડ થઈ રહ્યું છે? બીજી વખત રીસેમ્પલિંગ થયું હતું ત્યારે ફેલ ગયો છો, તો છતાં 46 ટનમાંથી 12 ટન જેટલો જથ્થો સસ્તા અનાજની દુકાનમાં વિતરકોને ત્યાં પહોંચ્યો કેવી રીતે? અને પહોંચ્યો તો પહોંચ્યો, પણ લોકોને વિતરણ પણ થઈ રહ્યો છે. અને જાણ કરીને કે આ પાવડરવાળો કે જીવાતવાળો જથ્થો છે, તો મધ્યાહન ભોજનના પણ જે માં પણ ફાળવવામાં આવે છે એના પણ જે પેકેટ છે તે પણ આપણે જોયા કે આવી સ્થિતિ છે. ત્યારે અહીંયા આટલો મોટો જથ્થો છે, એનો ઉકેલ કે જે તે એજન્સી ફાળવ્યો છે એની સામે કાર્યવાહી તાત્કાલિક થવી જોઈએ, તે જરૂરી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી 9. તો બીજી તરફ 46 ટન તુવેર દાળનો ખરાબ જથ્થો હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પુરવઠા વિભાગ જાગ્યું છે. જિલ્લાના 10 સરકારી ગોડાઉનમાં તપાસના આદેશ અપાયા. જથ્થો ગોડાઉનમાં જ સડી ગયો કે પછી વિતરણ માટે આવ્યા પહેલા જ ખરાબ જથ્થો આવ્યો હતો, તે અંગેની તપાસ હાથ ધરાશે. જાણવા મળ્યું હતું તો અમે એમને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. અમે અમારા અહીંયા જે ઇન્સ્પેક્ટરની ટીમ છે 5 ઇન્સ્પેક્ટરોને પણ ફિલ્ડમાં મૂક્યા છે કે આ બાબતે વાસ્તવિક સ્થિતિ શું છે તે પણ અમે જાણવાનો પ્રયત્ન કર્યો છે. વધુમાં અમારી તપાસ ચાલુ છે કે આવો માલ ક્યાંથી ગોડાઉન ઉપરથી માલ પહોંચ્યો છે કે દુકાન ઉપર સડી ગયો છે. ગોડાઉનવાળા મેનેજરની બેદરકારી છે કે દુકાનદારે સમયસર જથ્થો સાચવ્યો નથી, યોગ્ય રીતે લોકોને સમયસર પહોંચાડ્યો નથી, એના કારણે આ ઘટના બની છે. એની અમે તપાસ કરી રહ્યા છીએ.